બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે. રાજસ્થાનના નાગોર જિલ્લાના દેગાના વિસ્તારની આ ઘટના છે કે કબૂતર સોનાની ચેન લઈને એક જ્વેલર્સને ત્યાંથી ઉડી ગયું અને એને ગળામાં લટકાવેલી આ ચેન આ દ્રશ્યમાન થાય છે. એ રીતે આ કબૂતર સોનાની ચોરી કરીને ભાગ્ય પ્રકારના સમાચારો અહેવાલો માધ્યમોમાં પ્રસારિત થયા. અમે પણ તમને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે સોનીની દુકાનમાં જ્યારે સોનાનું કામ ચાલતું હતું અને વેચાણ માટે દુકાન ધમધમતી હતી. સોના ચાંદીના ભાવ અત્યારે આસમાન આંબી રહ્યા છે. તે વખતે 1 લાખ રૂપિયાની કિંમતની સોનાની ચેન એક કબૂતર જે ત્યાં આજુબાજુમાં જ વસ્તુ હતું ત્યાં એનો માળો હતો ત્યાંથી એ ઉડી અચાનક જ એક સોનાની ચેન ચાંચમાં લઈ છત પર જઈને બેસી ગયું અને આ ફોટા વિડીયો વાયરલ પણ થયા છે. રાજસ્થાનના નાગોર જિલ્લાના દેગાનાના સરાપા બજારમાં એક જ્વેલર્સને ત્યાં ઘટના બની. માધ્યમોએ તો કબૂતરને ચોર પણ ગણાવ્યો, પરંતુ આ ચોર પણ કેવો કે તેણે સોનાની ચેનની ચોરી કરી અને અગાસી પર એ છત પર જઈને અટારી પર જઈને બેસી ગયું. લોકોએ આ વિષયને હાસ્યાસ્પદ પણ ગણ્યો અને ઠઠ્ઠા મસ્કરી પણ કરી. છેવટે આ એક ગંભીર પ્રકારનો પણ બનાવ, કારણ કે જે દુકાનદાર છે એને 1 લાખ રૂપિયાનો આ ફટકો વાગતો હતો. આ સોનાની ચેન કબૂતરે અંતે એની પીછો કરવામાં આવ્યો, એને શોધવામાં આવ્યું અને છેવટે અંતે એ ચેન એ દુકાનદારને મળી તો ગઈ, પરંતુ આ બનાવ છે તે સમગ્ર વિસ્તારમાં ચોર અને ચોટે ચર્ચાયો. છેવટે એ માત્ર રાજસ્થાનના એ વિસ્તાર પૂરતો નહીં રહી. આ બનાવ ઘટના એ પ્રકારની હતી કે સમગ્ર વિસ્તાર રાજસ્થાન બહાર દેશભરની અંદર ચર્ચાનો વિષય બન્યો. અમે પણ એ બાબતને આપણી સમક્ષ પ્રસ્તુત કર્યા કે તમે જુઓ કે કબૂતર એને ચોર તરીકે પણ બોલવામાં આવ્યું છે માધ્યમોએ કે કબૂતરે ચોરી કરી. કબૂતર આમ તો સંદેશાવાહક તરીકે એને ગણવામાં આવે છે. પ્રેમના સંદેશા માટે પણ પિક્ચરોમાં આપણે જોઈએ છીએ કબૂતર જા જા જા, તો એ પ્રકારના પણ જ્યારે વાત સાંભળીએ છીએ ત્યારે આ પ્રકારનું આશ્ચર્ય ઉપજે છે.